છેલ્લો અને પાંચમો મુદ્દો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત સુપ્રીમ કોર્ટે સુપ્રીમ નિર્ણય સંભળાવ્યો છે। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ ધર્મ અપનાવે છે અને તેનું પાલન કરે છે તો તે પછી અનુસૂચિત જાતિનો દરજ્જો રાખી શકતો નથી। આ મામલે મંગળવારે જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે સુનાવણી કરી હતી। આ સુનાવણી દરમિયાન પ્રશ્ન એ હતો કે હિન્દુ ધર્મમાંથી ઈસાઈ ધર્મમાં ગયેલી વ્યક્તિ SC/ST એક્ટ હેઠળ અનુસૂચિત જાતિના હકનો દાવો કરી શકે છે કે નહીં। આ મુદ્દે સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો છે। કોર્ટના અવલોકન મુજબ બંધારણીય વ્યવસ્થા અનુસાર અનુસૂચિત જાતિનો દરજ્જો હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે। જો કોઈ વ્યક્તિ આ ધર્મો સિવાય અન્ય ધર્મ અપનાવે છે તો તેને અનુસૂચિત જાતિના લાભો મળી શકતા નથી, એટલે કે અન્ય ધર્મમાં પરિવર્તન થતા SC તરીકેનો દરજ્જો સમાપ્ત થાય છે। આ નિર્ણય બાદ કાનૂની અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બનવાની સંભાવના છે, કારણ કે ધર્મ પરિવર્તન અને અનામત હકોને લઈને લાંબા સમયથી વિવિધ મંતવ્યો સામે આવતા રહ્યા છે અને તે બાદ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે એક નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમનું આ એક સ્ટેટમેન્ટ જેમાં હવે ધર્મ પરિવર્તન અને અનામત હકો મુદ્દે તેમને મહત્વપૂર્ણ એક ચુકાદો આપ્યો છે, જેમાં હવે જે SC અને ST જે હકો છે તમે અન્ય ધર્મમાં જશો તો તેના જે હકો છે તે તમને નહીં મળે, જ્યારે ધર્મ બદલાતા અનુસૂચિત જાતિના લાભો મળતા નથી તેવું હવે કોર્ટનું આ નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા હવે આ ચુકાદો આપવામાં આવ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ અનવર હુસેન શેખ જોડાઈ ગયા છે। અનવરભાઈ, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર આપ શું કહેશો? સુપ્રીમ કોર્ટે આજે જે નિર્ણય આપ્યો છે એ નિર્ણય જે છે એ એક શેડ્યુલ કાસ્ટનો જે વ્યક્તિ કોઈ પણ હોય તો એ હિન્દુ, શીખ અને બીજા જે બૌદ્ધ ધર્મથી સિવાય જો ધર્મ પરિવર્તન કરે તો એને આ શેડ્યુલ કાસ્ટનો લાભ ન મળી શકે તેવા પ્રકારનો જજમેન્ટ આજે આપ્યો છે। વસ્તુ વિશે એવી છે કે મુસ્લિમ સમાજ અને ઈસાઈ સમાજની અંદર કોઈ પણ જાતની જાતિ પ્રથા નથી અને એ જાતિ પ્રથા ન હોવાના કારણે ત્યાં બધાને ઇક્વાલિટીથી બધા ગણવામાં આવે છે। એટલે જો કોઈ આવી રીતે ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારે અથવા તો મુસ્લિમ ધર્મ પરિવર્તન કરે તો એના માટે આ જે લાભ જે છે શેડ્યુલ કાસ્ટના એ લાભ જતા રહે છે, એવું આજે સ્પષ્ટપણે આજે સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં જણાવી દીધું છે। અનવરભાઈ, આ નિર્ણય કાયદાકીય રીતે કેટલો મજબૂત છે? સુપ્રીમ કોર્ટનો જ્યારે જજમેન્ટ હોય બધા પાસાઓને સમાવેશ કરીને જ આમાં અપાતો હોય છે। કાયદા ખૂબ જ મજબૂત અને આની અંદર જે કંઈ કાયદાની જે ઉણપો રહી ગઈ હતી ઉણપોને જે ખાઈ જે છે એ પણ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે। અનવરભાઈ, હવે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, જે જજમેન્ટ આપવામાં આવ્યું છે, તો તેના પરથી હવે સમાજમાં શું મેસેજ જશે, ખાસ કરીને જે શેડ્યુલ કાસ્ટ છે એમાં? સમાજની અંદર આજે બહુ સ્પષ્ટ થઈ ગયું સુપ્રીમ કોર્ટના રિપોર્ટેડ જજમેન્ટ છે અને રિપોર્ટેડ જજમેન્ટ દરેક જગ્યાએ લાગુ પડશે। એટલે સૌથી પહેલા તો જે લોકો જે શેડ્યુલ કાસ્ટના જે લોકો પરિવર્તન કરીને અન્ય ધર્મમાં જે લોકોએ જે પરિવર્તન કર્યો છે એ લોકો આ જે શેડ્યુલ કાસ્ટનો જે લાભ મળે છે એ લાભ હવે એમને નહીં મળી શકે। એટલે બહુ સ્પષ્ટ છે કે ભાઈ જે લોકો અત્યારે જે ધર્મમાં જે છે ધર્મના લાભ અને કાસ્ટના લાભ જોઈતા હોય તો જે તે ધર્મની અંદર રહેવું પડશે। અનવરભાઈ, હવે SC અને ST એક્ટ પર હવે કેટલી અસર પડશે આ નિર્ણયની? ST/SC જે છે શેડ્યુલ ટ્રાઇબ જે છે એની ઉપર કોઈ અસર નહીં પડે, કારણ કે આદિવાસી જે છે એને કોઈ ધર્મ પરિવર્તન કોઈ લાગુ થઈ શકતું નથી, પણ શેડ્યુલ કાસ્ટના જે લોકો જે છે એ લોકો ઉપર ઘણી અસર પડશે। જી જી, બિલકુલ અનવરભાઈ, જોડાવા બદલ આપનો આભાર।